સસ્તા અનાજની દુકાનદારોના પડતર પ્રશ્નોનો મામલો ફરી એકવાર ગરમાયો છે। હડતાળ સમેટાયા બાદ પરિપત્રમાં વિસંગતતાનો મામલો ગરમાયો છે। પ્રહલાદ મોદીએ પરિપત્રની વિસંગતતા પર ઉગ્ર પ્રતિક્રિયા આપી છે। પુરવઠા વિભાગના પરિપત્રમાં વિસંગતતા હોવાથી તે પાછો ખેંચવા માંગ કરાઈ છે। સરકાર બેઠકના નિર્ણય મુજબ ફેરફાર નહીં કરે તો ફરી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પરિપત્ર મુજબ સરકારી પ્રતિનિધિની હાજરી માત્ર હંગામી જણાઈ। બેઠકમાં નિર્ણય થયો તો પુરવઠા વિભાગે કેમ ફેરફાર ના કર્યો। જેના માટે તો અમારું આંદોલન હતું। પહેલા તમારું 80% હતું, 80%માંથી આપણે 50% કર્યું। જે પણ અમને માન્ય નહોતું એની આપણે બંને પક્ષે, સરકાર અને દુકાનદારોના પ્રતિનિધિઓ બંને પક્ષે ચર્ચા વિચારણાના અંતે ફક્ત 2 વ્યક્તિ નક્કી કરવામાં આવ્યા છે, જેને આપે હંગામી ધોરણે મંજૂરી આપી હોય એવું લાગે છે। માટે આ પરિપત્ર તાત્કાલિક અસરથી પાછો ખેંચો, નહીતર ન છૂટકે સરકારે કરેલી છેતરપિંડીના વિરોધમાં અમારે આંદોલનના માર્ગે જવાની ફરજ પડશે।